વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે એક સરસ પાછો નિબંધ આપણે સેટ કર્યો છે. અદાલતમાં વધતા જતા કેસનું ભારણ એક જટિલ સમસ્યા છે. હવે જો તમને ફોકસ કેના પર કર્યો છે? સમસ્યા. શેમાં? સમસ્યા. સમસ્યા કેવી છે? જટિલ સમસ્યા. જટિલ સમસ્યા. એટલે બહુ નાની નાની વાતો પછી બહુ કરીને પેજ ભરી નહીં દેતા. વધતા જતા કેસનું ભારણ અને ક્યાં આગળ? અદાલતમાં. યસ. એક મુદ્દો છે અદાલત, કેસ અને જટિલ સમસ્યા. જો વિદ્યાર્થીઓના મગજમાં 3 શબ્દોનું બરાબર વિવરણ થઈ જાય ને તો આસાનીથી નિબંધ લખી શકે. નિબંધ. અને જો સાહેબ આ નિબંધમાં આપણે પ્રયત્ન શું કરવાનો ખબર? કોઈ પણ વિદ્યાર્થી પાસે નિબંધ આવે ને લઈને એમ શું થાય ખબર? હું આમાં લખી નાખીશ. કેમ? કારણ કે એની પાસે ડેટા છે કે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને જિલ્લા અદાલતોમાં 5 કરોડ કેસનો ભરાવો થયો. પણ એટલું યાદ રાખજો કે એવું તમને એકને જ નહીં, બધાને એ ડેટા તો આવડે જ છે. તો આપણે નિબંધમાં કેમ બધું માર્ક લેવા? મેં શું કીધું? તમે કોઈ પણ એવું ન કરો આત્મકથા લખવી કે સુવિચાર લખવું. બરાબર, સુવિચાર હું તમને આખા સેક્શન જ હું તમને કરાવવાનું છું. સંસ્કૃત, ઇંગ્લિશ, તમારે જે ભાષામાં સુવિચાર જોતો છે. પછી બીજી ભાષાની બોડો લેંગ્વેજમાં કયો તો એ બાજુ આપણને નથી આવડતું. પણ ગુજરાતી, ઇંગ્લિશ અને સંસ્કૃત ભાષામાં સારામાં સારા સુવિચારનું આખું સેક્શન હું તો તમને કરાવવાનો છું. પણ એ બધું છોડી નાખો. તમારી પાસે સુવિચાર નથી તોય તમે નિબંધ કેવી રીતના સારો બનાવી શકો? જો તમને ગમે તો સારું, અને હું પછી વિચાર રજૂ કરું એ તમને એમ થાય કે તો તને સારું લાગે, મને નથી સારું લાગતું, કાંઈ વાંધો નહીં. પણ જો તમને ગમે તો આમ ઉતારજો કે ના સાહેબ આવું જ મારે લખવું છે કોઈ પણ નિબંધમાં. હવે સાંભળો, આ બહુ ઈઝી છે, પણ આપણા માટે આ સવાલ નિબંધ 20 માર્કમાં આવ્યો, 30 માર્કમાં આવ્યો કે 50 માર્કમાં આવ્યો, આપણે બધા માટે રેડી રહેવા જોઈએ. કોઈ નિબંધ કે આજે ધારો કે પીએસઆઈ તૈયારી કરતા હોય, આ વખતે 30 માર્કનો છે, આવતા વખતે પેપર સ્ટાઇલ બદલીને 20 માર્કનો કરી નાખે કે 50 માર્કનો કરી નાખે કે એક જ નિબંધ લખાવો છે, 50 માર્કનું એક પેપર, ખાલી એક નિબંધ લખવાનો અને પેજ આપી દીધા તમને 20. તો ભાઈ એ તો ગમે ત્યારે બદલે. તો તમે જો વૈચારિક રીતે શીખવા માંગતા હોય તો એક જ કરવાનું છે, મને ખાલી પેટર્ન શીખવાડો, બાકીનું હું મારી રીતના ચેક કરી લઈશ. આટલું ક્લિયર છે? તો હવે તમે ધ્યાનથી સમજો. અદાલતમાં વધતા જતા કેસનું ભારણ એક જટિલ સમસ્યા છે. મેં શું કીધું? આપણી પાસે 2 પેજ હોય એટલે આપણું પહેલું કામ એ હોવું જોઈએ કે મારે સ્ટાર્ટિંગ શું કરવું અને મારે એન્ડ શું કરવું. કોઈ પણ નિબંધમાં આપણે આ 2 જ પેટર્ન જોશું, સ્ટાર્ટિંગ અને સમાપન. વચ્ચેનો ડેટા તો હું તમને એટલો સરસ આપવાનો પ્રયત્ન કરીશ કે તમને અહીંયા તમારી તૈયારી થઈ જશે. પણ આ ને આ એવું છે કે તમે મને બીજી વખત પૂછશો ને ત્યારે આ સેમ નહીં હોય, કારણ કે આ બૌદ્ધિકતા ઉપર આધાર છે. અમે કોઈ અહીંયા લખાણ લખીને આવ્યા નથી. અદાલતમાં વધતા જતા કેસનું ભારણ એક જટિલ સમસ્યા છે. હવે આપણે આમ ન લખીએ, આમ ન લખીએ કે અદાલતમાં કેસ વધે છે, બરાબર? તો આપણે એમ કહીએ કે ભારત દેશમાં વડીલોનું બનેલું પંચ પરમેશ્વર ગણાતું, ત્યારે ન તો કેસના ભરાવા હતા, ન તો પંચ દ્વારા અપાયેલ ચુકાદા કાયમી દુશ્મનાવટ સાચવીને રાખતા. આ શું કહેવા માંગુ છું ખબર છે? તમારે અદાલત પર જવાનું છે, પણ એ અદાલત ક્યારે આવી? 1900 ભાઈ અંગ્રેજોના સમયમાં જે અદાલતો હતી એ આપણા માટે નહોતી, કારણ કે એ આપણે ગુલામ રાખવા માટેની અદાલતો હતી કે જેમાં ચુકાદા કે એમ ન વિચારતા કે અંગ્રેજે આપણા લોકોના બરડા ફાડ નાખ્યા છે તો અંગ્રેજને સજા આપવાની. એ તો કે બરડો ફાડ્યો તો ફાડ્યો, એ તો બ્લડી ડોગ છે એવું આપણે કહેતા. તો એ અદાલતની આપણે વાત જ નથી કરવાની. આપણે અત્યારે કોની અદાલતની વાત કરીએ છીએ કે ભાઈ 1950 નું બંધારણ રજૂ થયું, લાગુ થયું, સુપ્રીમ કોર્ટ છે, હાઈકોર્ટ છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે. તો આ કોર્ટ પહેલાય આપણા જેને તમે દાદા કયો છો એ શું હતું? તો ભારત દેશમાં પેલા વડીલોનું બનેલું એક પંચ પરમેશ્વર બેસતું અને બધા એને શું ગણતા? પરમેશ્વર. ત્યારે કોઈ પણ ચુકાદો આપતો ને તો કેસનો ભરાવો ન થતા. પંચ કહી દે કે ભાઈ જો આનો નિર્ણય આમ આવે તો ગામવાળા કે હા વાંધો નહીં, બરોબર. જેને સજા થતી ને એમ કે પંચે કીધું ને એટલે હું ભોગવી લઈશ, અને સામેવાળો વ્યક્તિ એમ કે ભાઈ પંચે કીધું તું ભોગવી લે ને. તો એની વચ્ચે દુશ્મનાવટ કાયમી ન રહેતી અને કેસો ક્યાંય બીજે દલીલ કરવા જાતા નહીં, અને એ મસ્ત ગામ રૂડું રૂપાળું એકદમ બે મળીને રહેતા. ગોકળિયું ગામ બની જતું હતું. અત્યારમાં શું છે? હાઈકોર્ટે ચુકાદો આપી દીધો તો એ જામીન ઉપર બહાર આવીને પાછો છરો ભરાઈ દે. તો કેસનું ભારણ ઘટતું કેમ નથી? તો
તમારું મથાળું આવું હોવું જોઈએ. પરંતુ ભારત આઝાદ થયું, કાયદા દ્વારા સ્થાપિત અદાલતો આવી, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ. લોકોને એમ હતું કે પંચ પરમેશ્વર વાળી અદાલત કરતા પણ હવે વધુ સુચારુ રીતે નિર્ણયો આવશે. પરંતુ સુપ્રીમ કોર્ટમાં આટલા લાખો કેસના ચુકાદા બાકી, હાઈકોર્ટમાં આટલા લાખોના, અને ડિસ્ટ્રિક્ટ કોર્ટની તો વાત જ નહીં કરવાની. તો કેસોના ભરાવા થતા જાય છે તો વેધક સવાલ પેદા થાય છે કે શું અત્યારની અદાલત સિસ્ટમ એ યોગ્ય રીતે કામ કરે છે કે નથી કરતી. એટલે તમારું પહેલું પેરેગ્રાફ કોઈ પણ વ્યક્તિ વાંચે એને ખબર પડી જાય કે આ વ્યક્તિ ક્યાંયથી ગોખીન નથી આવ્યો. અને એ વ્યક્તિ તમારું પેપર જોતો હોય એને અહીંયા કાન પકડવા જ પડે કે હા, પંચ પરમેશ્વર તો હતું જ, અદાલત તો સિસ્ટમ હતી જ. એવું થોડું છે કે આ આવી ત્યારે જ અદાલત હતી, પંચ બેસતું એને અદાલત જ કહેવામાં આવતી. બરાબર છે. અને અત્યારના લોક અદાલત જેવું ગામઠી સ્વરૂપ, અને સ્વરૂપ જુદું હતું. બરાબર. તો હું એમ કહું કે અહીંયા તમે આ અદાલતમાં વધતા જતા કેસમાં અહીંથી જ તમે ચાલુ કરી નાખો. એક રિપોર્ટમાં 5 કરોડ કેસો પેન્ડિંગ છે તો એને કેવું લાગે? બરાબર કે ભાઈ. અને બધા શું કરે છે ખબર છે કે સાહેબ અમે તો આ રિપોર્ટો બધા વાંચીને ગયા છીએ. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, કયું? નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોમાં વાંચીને ગયા, અને પછી અમે ફલાણા પૂછડાના રેકોર્ડ. એટલું યાદ રાખજો કે હું સાહેબને એમ કહું, સાહેબ વ્યાકરણ ભણાવે ગુજરાતીના સાહેબ, હું તમને સાહેબ એમ કહું, એ તમને સારું લાગે કે વ્યાકરણમાં ભગવત ગો મંડળમાં આવું લખ્યું, એવું કે તમને સિમ્પલ વ્યાકરણથી મતલબ હોય? તમને સિમ્પલ જ હોય તો તમે કોઈ એક્ઝામિનર વાતમાં એમ લખો આવા રિપોર્ટ 50%, 30%, 40% કેવું લાગે એને? એને મજા ન આવે છે. એ તમને એમ લાગે કે કોઈને નહોતું આવડતું ને એવો મેં ડેટા લખ્યો, 50% આમ છે ને તેમ છે. બરોબર છે. હું એમ કહું ને કે આગળના નિબંધમાં 48% ન લખો ને તો ચાલે મહિલા માટે. તમે એમ લખો પુરુષ જેટલી જ સ્ત્રીની વસ્તી ભારતમાં થઈ રહી છે, ભલે ટકાવારી ન લખી ગુણોત્તર પ્રમાણ ધીમે ધીમે વધવા લાગ્યું છે, તમે લખી શકો તમે. ક્લિયર? તો અહીંયા આપણે મથાળું સેટ કરી દીધું કે પંચ પરમેશ્વર હતી ત્યારે કેસોના ભરાવા નહોતા, ત્યારે કેસોના જે ચુકાદા આવતા હતા એનાથી દુશ્મનાવટ કાયમી ન રહેતી અને ગોકળિયું ગામ બની રહેતું. પરંતુ જેવું ભારત આઝાદ થયું અને એમ કીધું કે હવે પંચ બનેલું કોર્ટ નહીં પણ હવે પ્રોફેશનલ કોર્ટ, તો બધાને એમ હતું કે હવે તો આના કરતાંય વધુ સારું હશે, કારણ કે અપગ્રેડેશનનો જમાનો એટલે શું, પહેલા કરતા સારું થવું જોઈએ. પણ હવે તો કેસોના ભરાવા, પહેલા તમને ગામડા લેવલે તમારું નિરાકરણ થતું હતું, હવે તમારા ગામડા નહીં, તમારે સુપ્રીમ કોર્ટ દિલ્હી ઊંધી જવાનું. તો આવું કેમ થયું છે? તો તમે અહીંયા સુધી પ્રશ્ન મૂકી દીધા. એટલે કોઈ પણ વ્યક્તિ તમારું પેપર જોવા જશે કે હાલો હવે આગળ કંઈક આને સરસ લખ્યું હશે. ક્લિયર? તો ચાલો, વધતા જતા કેસનું ભારણ એક જટિલ સમસ્યા છે. એટલે હવે મારે સમસ્યા છે એટલે મારે આમ કેવું પડે કે વૈધા કેમ, વૈધા વધ્યા. જો અહીંયા સાહેબ હું સુધાર નાખું, વધ્યા કેમ. હવે એ આ વધ્યા શબ્દ સાહેબ સાચો નથી. આમ લખવાનું નહીં તો લખો સાહેબ, લખો. એમાં વધારો કેમ થયો એવું તમે લખી શકો. ઓકે, આ શબ્દ માન્ય જ. ઓકે, આ તળપદો શબ્દ છે. ઓકે, વધારો કેમ થયો. બરાબર છે. ચાલો, જો આ બધી વસ્તુ બરાબર છે. સાહેબને અડીખમ અહીંયા ઉભા રાખ્યા છે મારા ઉપર સીસીટીવી કેમેરા, મારે એ જોવાનું છે તમારું. ડન. બરાબર. તો હવે જો વધારો કેમ થયો, ચાલો બરાબર છે, એ એક લખી નાખ્યું. હવે વધારો કેમ થયો તો એ તમે લખી દીધું. તો હવે સમસ્યા શું છે એ તમારે પછી લખવાનું છે, કારણ કે સમસ્યા ઉપર ડાયરેક્ટ ન હોય. વધતું કેમ ગયું, તો ધારો કે તમે અહીંયા લખતા ગયા વધતું કેમ ગયું, તો ભાઈ જો કોર્ટમાં વધે કેવી રીતના, ચુકાદો કેસ વધે કેવી રીતના. તો જો એક વસ્તુ છે કે ન્યાય દેવા માટે કોને કોને કામ કરવાનું છે? પોલીસને. પછી કોણ ન્યાય આપે? જજ. પછી કોના આધારે અપાય? કાયદા. જો હું કાયદા જટિલ બનાવવા માંડું, બરાબર, કોઈને સમજ ન પડે, જો કાયદા સરળ હોય કે ભાઈ છરો ભરાયો એટલે એને ફાંસી, તો તરત જ બધાને ખબર પડે કે આ કાયદો છે ને આ દંડ છે. પણ હું એમ કહું છરો ભરાયો તો એને આવું કંઈક હોય ને તો એને ગુનો ગણવાનો, આવું હોય તો નહીં ગણવાનું. પછી આમ કર્યું હોય તો એ કોર્ટને નક્કી કરવા દેવાનું, આમ કર્યું હોય તો એ બંધારણને નક્કી કરવા દેવાનું. એટલે હવે શું કરે, જેનો વકીલ આવે ને એ બચાવવો હોય તો એ રીતનો રસ્તો ગોતે, નથી બચાવવો અને સૂળિએ ચડાવી દેવો તો એ રીતનો રસ્તો ગોતે, અને જજ કંઈક અલગ લેવલે જ જાય. આટલું ક્લિયર? એટલે કાયદા જટિલ જેટલા હશે એટલે કાયદાકીય ગૂંચવણ થશે, એટલા કેસના નિરાકરણ આવશે નહીં.
પોલીસ પાસે સાયન્સ નહીં હોય, શું નહીં હોય? સાયન્સ નહીં હોય, અથવા એની ઈચ્છા શક્તિ નહીં હોય, અથવા તો સાક્ષી નહીં હોય, તો પોલીસ કોઈ પણ ઘટનાને પર્ટિક્યુલર એડ્રેસ કરી શકશે નહીં. જેમ કે ફોરેન્સિક સાયન્સ પોલીસ યુઝ નથી કરતી, ટેકનોલોજી આપણે બરાબર, ટેકનોલોજી સીસીટીવી નો ઉપયોગ નથી કરતા, ફોરેન્સિક સાયન્સ નો ઉપયોગ નથી કરતા, તો પોલીસ કોઈ દિવસ પ્રોપર ચાર્જશીટ બનાવી શકશે નહીં. એટલે કેસ જાય સુપ્રીમ કોર્ટમાં, એટલે જજ હામલા કરે, પેલો બચાવવાની દલીલ કરે, આ કરે, એને કઈ ગતાગમ ન હોય એટલે તારીખ પાડે કે ચાલો આની તારીખ પાડશો. પણ ફોરેન્સિક સાયન્સ નો ઉપયોગ કરીને પોલીસ આવી જાય અને કહી દે સાહેબ આ ચપ્પુ છે, આના પર ફિંગરપ્રિન્ટ છે, આમાં મેં ડીએનએ મેચ કર્યો, એમાં આ વસ્તુ આવી ગયું, આ દીકરીનો રેપ થયો છે, એના નખમાં મેં જે સેમ્પલ હતું બ્લડનું એ મેં લઈ લીધું, એમાં આ વ્યક્તિનું સેમ્પલ છે. ક્લિયર? તો જેટલું ફોરેન્સિક હશે, પછી ઈચ્છા શક્તિ, પૈસા મળી ગયા, હું મળી ગયા, પૈસા મળી ગયા, અને એમ ખબર છે કે આ વ્યક્તિએ જ મર્ડર કર્યું છે, પણ મને પૈસા મળી ગયા અને સામેવાળા વ્યક્તિને ખબર છે કે આને બચાવી શકે એમ નથી, તો તારીખ પે તારીખ જેટલા દિવસ જેલની બહાર રહે એટલી વ્યવસ્થા કરો. ક્લિયર? અને એમાં જો કોઈ સેટિંગ થઈ જાય ફોરેન વયો જાય તો પતિ. ઈચ્છા શક્તિ, સાક્ષી, ડરના લીધે સાક્ષી જ્યારે જુબાની આપે છે અથવા તો જુબાની ફેરવી નાખે છે, તો એ કેસનું નિરાકરણ આવશે નહીં અને કેસ લાંબા સમય સુધી ચાલ્યા કરશે. સાક્ષીમાં શું હોય સાહેબ, કાયદાની એટલી બધી આમ ડર હોય, ડર કે અડધી રાત સુધી તરત તમને એમ બોલાવે ચાલો પોલીસ સ્ટેશનમાં હાજર થાવ, એટલે કે ભાઈ મારે કામ કરવું કે જુબાની ત્યાં જવું કે અહીંયા જવું આપણે. પછી જજમાં કેટલા એંગલ જોવાના. હવે જજ આ સાહેબ બહુ મહત્વની બાબત છે Yes. જજની. અને જજ સાહેબ પાસે એટલું યાદ રાખજો, જજ સાહેબ પાસે તમારે બહુ ગમે તેવું લખવું નહીં, કારણ કે એ સન્માનજનક સ્થિતિ છે. પોલીસને હજુ કરી શકો, આને કરી શકો, ન્યાયપાલિકાના મંદિરને બહુ ડેમેજ થાય એવું નહીં લખવાનું. તો આમાં જજ ક્યારે કેસ વધી જાય સરજી એવું ના લાગે કે જોડની ખોટી લાગે તો ખોટું લાગે એમને. હા યસ યસ, આ હવે તમને દેખાવા મળશે આવી રીતના કરીશ ને. હા. બરાબર. જો મસલ મેમરીમાં જે હોય ને, સાહેબે મને ક્યારનો ટોયકો છે વારા ઘડીએ, તોય હું કેમ લખું છું પોલીસ આમ જ લખું છું. ક્લિયર? એટલે તમારે પણ જેમ જેમ કરતા જશો એમ તમારું બધું બેડો પાર થતું જશે. ક્લિયર? જો જજના કેસ કેવી રીતના વધે, તો સિમ્પલ છે કે ભાઈ જો એક આવું લખી નાખવાનું, જજની ઈચ્છા શક્તિ. બરાબર. ભ્રષ્ટાચાર તો એમાંય થઈ શકે, પણ બહુ શબ્દ બોલવો ને ઈચ્છા શક્તિનો Yes. અભાવ. બરાબર. પછી તમે જજમાં આવી રીતના લખો, ટેકનિકલ નોલેજનો અભાવ. ટેકનિકલ નોલેજનો અભાવ. ધારો કે મેડિકલ ક્રાઇમ સંબંધિત કોઈ ઘટના આવી, તો ડોક્ટરને ખબર હોય પણ જજને ખબર હોય નહીં, તો જજ તરત એમાં કોઈક લાંબો સમય લેશે એ ઘટનાને સમજવા માટે. તો જજ પાસે સમય છે, પણ જે ભોગ બની ગયો છે પીડિત, એની પાસે સમય નથી. આટલું પહેલા ક્લિયર છે? પછી જજનું યોગ્ય માનવ સંસાધન. કેવા વર્ડ યુઝ કરવાના? માનવ સંસાધન. સંસાધન ક્યારે કહેવાય? જ્યારે કોઈ પણ વસ્તુનો તમે ઉપયોગ કરી એનું ઉપજાઉ ઉપયોગ કરો. શું કરો? ઉપજાઉ ઉપયોગ. તમને જમીનમાંથી પથ્થર મળે અને તમે કોઈને એમ કહો કે આ પથ્થરનો ઉપયોગ શું, તો એ પથ્થર માત્ર પદાર્થ છે, એ સંસાધન નથી. સંસાધન ઇંગ્લિશમાં રિસોર્સ કહેવાય. શું કહેવાય? માનવ સંસાધન ઇંગ્લિશમાં કહેવાય હ્યુમન રિસોર્સ. પણ તમે જમીનમાંથી ખોદીને પથ્થર કાઢ્યો અને તમને એમ ખબર પડી કે પથ્થરને આમ શેપ આપો ને તો એમાંથી અનાજ દળવાની ઘંટી બને, પછી એમાંથી ઓજાર બને, એમાંથી મકાનની દિવાલ બને, મૂર્તિ બનાવી આપણે, મૂર્તિ બનાવી શકે. તો હવે પથ્થર તમારા માટે શું થઈ ગયો? રિસોર્સ, ઉપયોગી થઈ ગયો. વ્યક્તિ જન્મે અને એ ભણે નહીં, તીનપતિ રમ્યા કરે, પૈસા ઉડાડે, તો એ દેશ માટે માત્ર હ્યુમન છે, પણ હ્યુમન રિસોર્સ નથી. પણ જો વ્યક્તિ ભણે, સાક્ષર બને, આર્થિક પ્રવૃત્તિમાં ધ્યાન આપે, રાજકીય પ્રવૃત્તિમાં ધ્યાન આપે, સામાજિક પ્રવૃત્તિમાં ધ્યાન આપે, દેશનું ઉત્થાન કરે, સમાજનું ઉત્થાન કરે, તો એ જે તે વ્યક્તિ એ એના સમાજ, દેશ અને વિશ્વ લેવલે સંસાધન છે. એટલે એના માટે કહેવાય હ્યુમન રિસોર્સ. તો તમારે અહીંયા લખવાનું કે જજનું જે કેસ આવે છે ને એટલી જજની મહેકમ નથી. એટલે સુપ્રીમ કોર્ટ, ધારો કે આપણે એમ કહેતા હોય કે 34 જજ બેઠા છે. કેટલા? આખા ભારતમાંથી જુદી જુદી જગ્યાએથી આવતા કેસો માટે કેટલા જજ બેઠા છે સુપ્રીમ કોર્ટમાં? 34. હવે તમે આની પાસે શું ઈચ્છા રાખી શકો? બરાબર. તો આ બધું કામ શું બનશે? ભરાવો. તો તમે આ બધી વસ્તુ લખી. બરાબર. પછી તમારે સમસ્યા શું છે? તો સમસ્યામાં એંગલમાં બહુ ક્લિયર છે કે ભાઈ સમસ્યા શું? સમસ્યા જો સમસ્યા, બરોબર છે ને સાહેબ? બરાબર. ઓકે. સમસ્યા શું છે? તો એટલું યાદ રાખજો કે આમાં કરંટ અફેર્સ કેવી રીતના કામ આવે. તમે જોજો, ન્યાયની દેવી હતી ને, ન્યાયની દેવી, એની
સામે આંખની પટ્ટી લગાવેલી હતી. શું લગાવેલી હતી? આંખની પટ્ટી. બરોબર, આંખની પટ્ટી. યસ, વેરી ગુડ સાહેબ. આંખની પટ્ટી લાગેલી હતી અને આપણા અત્યારના નહીં, તત્કાલીન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડ સાહેબ કયા, એને આંખની પટ્ટી હટાવી દીધી અને એમ બોલ્યા કે હવેથી ન્યાયની દેવી અંધ નથી, એટલે હવે ન્યાયની દેવી બધું જોવે છે અને તમને સમયસર ન્યાય આપવામાં આવશે. કારણ કે બધા વિદ્યાર્થી શું લખશે? આ લખશે, જસ્ટિસ ડિલે ઇઝ જસ્ટિસ ડિનાઇડ. એટલે કે જસ્ટિસ જો તમને સમયસર ન મળે તો જસ્ટિસ ન આપ્યું બરાબર કહેવાય. પણ આ બધાય લખ્યું જ હશે. પણ સર એક મુદ્દો તમે ઉમેરી શકો ને? યસ, પટ્ટી ખોલી હાથમાં શું પકડાયું છે? સાચી વાત છે, બંધારણ. તો એનું પણ આપણે લખી શકાય ને એમાં. ડન, સાચી વાત છે. એટલે અહીંયા તમારે શું કરવાનું છે ખબર છે? આવા કરંટના મુદ્દા હોય ને એને સરસ લખાય કે કેસોનો ભરાવો થતો હતો ત્યારે જો કેસોનો ભરાવો થાય તો સૌથી પહેલી સમસ્યા નાગરિકોનો ન્યાય વ્યવસ્થા પ્રત્યેની શ્રદ્ધા ડગી જશે. જો તમે એટલું યાદ રાખજો કે આ જ વાક્યને હું ગમે તે રીતના લખી શકાય કે ભરોસો હોય ગયો. ભરોસો શબ્દ મોટો લાગે કે શ્રદ્ધા? શ્રદ્ધા. ભરોસો તો મને ભરોસો છે, ભરોસો તો મને બધા ઉપર હોય. મને એમ ભરોસો છે કે સાહેબ છે ને એ મારા મિત્ર છે, પણ હું એમ બોલું કે સાહેબ પ્રત્યે મને શ્રદ્ધા છે. એનો મતલબ શું? ભરોસો કરતા એક શબ્દ આગળ કર્યો. ભરોસો ક્યારેક તૂટે પણ કરો, પણ શ્રદ્ધા લગભગ ન તૂટે, અખંડ રહે. બરાબર. તો ન્યાયપાલિકામાં બધા શું હતું કે પોલીસ કદાચ ભ્રષ્ટાચારી હશે, રાજનેતા ભ્રષ્ટાચારી હશે, પણ ન્યાયના મંદિરમાં બધાને એમ હોય કે હું જઈશ ને એટલે હાઈકોર્ટનો જજ મારું સાંભળશે. પણ હવે કેસનો ભરાવો છે, ન્યાયપાલિકાનો જજ એકદમ ઈમાનદાર છે, છતાં એની પાસે કેસ એટલા છે કે એ કોઈ પણ સંજોગોમાં એનો નિર્ણય ફટાફટ લાવી શકે એમ નથી. એટલે લોકોને પછી શું થાય કે આ નહીં કરી શકે. એટલે તમારા ન્યાયપાલિકામાંથી શું થાય? શ્રદ્ધા ડગમગી જાય. આ સૌથી મોટી સમસ્યા છે. આનું ક્લિયર? બીજી સમસ્યા શું છે કે ગરીબ હોય એનો કેસ આર્થિક સમસ્યામાં ચાલતો હોય તો એને ન્યાય સમયસર ન મળે તો એ ગરીબનો વધુ ગરીબ થાય. પીડિતા હોય એને ન્યાય સમયસર ન મળે તો એ આત્મહત્યા કરવા તરફ પ્રેરાય. શોષિત વ્યક્તિ સામે માથાભારે વ્યક્તિનો કેસ હોય એને સમયસર ન્યાય ન મળે તો માથાભારે વ્યક્તિની તાકાત ઓર વધતી જાય અને નબળો વ્યક્તિ ઓર નબળો થતો જાય. એ પછી કોઈ પણ જગ્યાએ કોઈ દિવસ પોતાનો અવાજ બુલંદ કરશે નહીં. બરાબર. કેસોનો ભરાવો થશે તો સમસ્યા એ થશે, જટિલ સમસ્યા, કે કયો કેસ મહત્વનો છે, કયો કેસ મહત્વનો નથી, એની વચ્ચેનું વર્ગીકરણ પણ સમાજ વ્યવસ્થા કરી શકશે નહીં. તો આવી રીતના તમારે બધી વસ્તુ લેતી ક્યારેક આખી જિંદગી પણ એની જતી રહેતી હોય છે. એને કહેવાય અંડર ટ્રાયલ. શું? અંડર ટ્રાયલ અથવા કાચા કામનો કેદી. શું કહેવાય? કાચા કામના કેદી કોને કહેવાય? એટલે એમ નહીં કહેવાનું કે એને કાચું કામ જ કરવાનું, એને રસોઈ હોય ને તેમાં વઘાર નહીં કરવાનો, અને પાકા કામનો કેદી હોય તો એને રસોઈમાં વઘાર કરવાનો, એમ નહીં. જે પણ વ્યક્તિને જેલમાં નાખી દીધો છે પણ હજુ ગુનો સિદ્ધ થયો નથી અને છતાં એ જેલમાં છે તો એને કાચા કામનો કેદી કહેવાય અથવા એને કહેવાય અંડર ટ્રાયલ હેઠળ. હવે એ બહુ સશક્ત પરિવારમાંથી નથી આવતો એટલે એને છોડાવવા માટે કોઈ પ્રયત્ન નથી કરતા. તો ઘણી વખત એવું બને કે 3-4 વર્ષ જેલમાં હોય પછી કોર્ટમાં એમ કહેવામાં આવે કે કોઈ જુબાની દેવા નથી, એવું કાંઈ નથી, એને છોડી દો. તો 3 વર્ષ કોણ એને આપશે પાછા? ક્લિયર? તો જ્યારે કેસોનો ભરાવો થઈને સમયસર નિર્ણય ન આવે તો ગુનેગાર, ઓકે, આને આપણે એન્ડમાં લેવાનું. ક્યાં લેવાનું? એન્ડમાં. ગુનેગાર આ રાક્ષસી આનંદ સાથે નિર્ભય રીતે ફરતો હશે બહાર, અને નિર્દોષ વ્યક્તિ જધન્ય પીડા સાથે ન કરેલા ગુનાની સજા કાપતો હશે. રાક્ષસીનો સમાનાર્થી શબ્દ પિશાચી વાપરે સાવ રહેશે. પિશાચી કૃત્ય. અને જ્યારે ભણેલા ગણેલા ભૂલ કરતા હોય ને, ભણેલા ગણેલા, ત્યારે આપણે આવો શબ્દ પણ વાપરી શકીએ, બ્રહ્મ રાક્ષસ. ધારો કે રાવણ હતો, આપણે બધાને ગળી જાય એટલું નોલેજ ધરાવતો હતો, પણ એનો દુર્યોધનની પાસે પણ નોલેજ સારું હતું, પણ એને ભણ્યા એટલે તમે બ્રહ્મ થયા. શું થયા? બ્રહ્મ થયા.
આપણે બ્રાહ્મણને સાક્ષર શું કામ વધુ ગણીએ કે ભાઈ એ સુસંસ્કૃત ભાષા શીખા, એની પાસે સાહિત્યનું નોલેજ વધુ હશે, બરાબર. તો જે જ્ઞાની છે એને આપણે બ્રહ્મ કહીએ છીએ, પણ એ જ્ઞાનનો જો એક ખોટી રીતના ઉપયોગ કરે તો આપણે એના માટે શબ્દ શું વાપરી શકીએ? બ્રહ્મ રાક્ષસ, બરાબર. કે જ્ઞાની છે પણ એનું કૃત્ય કેવું છે? રાક્ષસી કૃત્ય. તો આવા શબ્દ આપણે સરસ રીતે શીખતા જશું કે જો કેસનો ભરાવો થાય અને સમયસર ન્યાય ન મળતો હોય તો એનો એન્ડ આપણે નિબંધનો કેવો કરવો જોઈએ કે આજની સમસ્યા ભારતની એ છે કે ગુનેગાર સમયસર ન્યાય ન મળવાના લીધે બહાર નિર્ભયતાથી પિશાચી આનંદ લેતો હોય છે અને નિર્દોષ વ્યક્તિ જધન્ય પીડા સાથે, જધન્ય એ શબ્દ શું કામ? કારણ કે એ કોઈ સારી વાત નથી, એને પીડા. અને તમારે કદાચ બીજો શબ્દ તમારે વાપરવો હોય તો આંતરિક પીડા સાથે, કારણ કે હાલો કોઈને નહીં કહી શકતો હોય કે હું નિર્દોષ છું, બરાબર. કારણ કે સમાજ તો બધા એને ગંદી નજરે જોવે છે, જેલમાં પડ્યો છે ને, ક્લિયર. અને આના ઉપાયો તમારે મેન્શન કરવા હોય તો તમારે આવી રીતના લોક અદાલત, શું લોક અદાલત દ્વારા કેસોનું નિરાકરણ કરો, લવાદ દ્વારા, કોના દ્વારા? લવાદ દ્વારા, બરાબર. પછી ટેકનિકલ અપ્રોચ વાળા જે કેસ હોય એના માટે કોર્ટમાં એક અલગ સેક્શન ડેવલપ કરીને ટ્રિબ્યુનલો ડેવલપ કરો. શું કરો? ટ્રિબ્યુનલો ડેવલપ કરો. પછી ચોથું એટલું યાદ રાખજો, આ પોઈન્ટ લખો ને એ તમારું સારું બતાવે કે સંસદે અને વિધાન મંડળે કાયદાની પરિભાષા સરળ બનાવી. કાયદાની પરિભાષા સરળ બનાવવી. પછી પાંચમું, પોલીસે અને જજે જેટલો બને એટલો ટેકનોલોજીનો ઉપયોગ કરવો. ચુકાદો જે તે ભાષામાં આપવો પણ. યસ, બહુ સરસ સાહેબે ભાષાના સાહેબ થઈને GS માં મોટો પંચ માર્યો. ભાષા કેમ? હાઈકોર્ટની ભાષા ઇંગ્લિશ જ છે. હવે મારો વકીલ છે એને ધારો કે કમાણીનું સાધન તરીકે કેસને ગણતો હોય, બધા વકીલો એવા ના હોય, કરતો હોય તો એને જેટલી કેસ ડીલે થાય એમાં એનું નાણાં છૂટતા હોય, ક્લિયર. તો આમનો કેસ હું લડું છું, હું વકીલ છું, આમને ઇંગ્લિશથી કાંઈ લેવા દેવા નથી, કોર્ટમાં ઊભા છે અને હું કોઈ એવી આકર્ષક દલીલ જ નથી કરતો, ખાલી ઇંગ્લિશમાં દલીલ કરું છું. આ વ્યક્તિ મારી નથી સમજી શકતા, પણ એને ખાલી એટલું છે કે સાહેબ ઇંગ્લિશમાં જોરદાર જજને કહી દીધું, પણ એ કોઈ એવી દલીલ નથી કરતા કે જેનાથી કેસનો ફટાફટ નિરાકરણ આવે, બરાબર. તો કેસમાં તારીખો પડતા જશે, વકીલ એમ કહેતો જશે પૈસા આપતા કરો, બરાબર. બધા વકીલોની વાત કરતા નથી. તો આ બધા પોઈન્ટ તમને જેટલા આવડતા હોય એને પણ તમે સરસ સેટ કરી શકો છો. તો આપણે આ નિબંધને કેવી રીતના જોયો? 15 મિનિટમાં જો આપણે એને જોતા હોઈએ તો આને આપણે કેવી રીતના જોશું કે આવી રીતના અદાલતમાં વધતા જતા કેસનું ભારણ. તો ભાઈ અદાલત પૂછ્યું છે તો લોક અદાલત, અથવા તો પંચ પરમેશ્વર વાળી અદાલત. સ્ત્રી સશક્તિકરણ પૂછી તો અબલા સ્ત્રીથી ચાલુ કરવાની. ક્યાંથી? અબલા સ્ત્રી કેમ હતી? તો સ્ત્રી આવી સ્વરૂપ શક્તિ ધરાવતી હતી, એવી રીતના. એટલે થોડું એનું ક્રોસ કરતી વાક્યથી તમારે આમ લેવાનું, ક્લિયર. એન્ડ શું કરવાનું? ભાઈ આ અદાલતમાં કેસથી જટિલ સમસ્યા પૂછી ને તો સૌથી મોટી જટિલ સમસ્યા શું? સૌથી મોટી જટિલ સમસ્યા શું? ગુનેગાર કેસના ભરાવાથી કોઈ ચુકાદો નથી આવ્યો એટલે એકદમ આનંદથી ફરતો હોય અને જે નિર્દોષ છે એ બિચારો જેલમાં સજા કાપતો હોય. આનાથી મોટી સમસ્યા બીજી શું હોય? કારણ કે તમને એમ કહેવાય પોલીસ વરઘોડો કાઢે, હું તો કહું સારું કહેવાય. સારું કહેવાય નહીં વરઘોડો. કારણ કે જો હું ગુનેગાર છું, મને પોલીસ લઈ ગયા, બરાબર છે, અને મને ત્યાં આગળ લઈ ગયા, મને 2-3 અંદર જેલમાં મારી દીધી છે અને હું મારી સજા કાપીને આવું તો હું વટથી આમ ફરી સમાજમાં તો શું કર્યું? એ કાંઈ ન કર્યું, આપણો મિત્ર હતો, પણ કોને ખબર કે જેલમાં સાહેબે કેટલા દંડા મારી દીધા છે. પણ એ જ સમયે ભલે કાયદાની પરિભાષામાં વરઘોડો કાઢો, કાયદાની પરિભાષામાં વરઘોડો કાઢો, પણ કોઈ પણ વરઘોડો કાઢે તો સામાન્ય જનતા જોવે કે હાલું આ કોઈ માથાભારે તત્વ નથી. જો પોલીસની સામે ગુનો કર્યો તો કેવો હાથ બાંધીને ઊભો છે સાહેબ, જોતો, બરાબર છે. તો એ સમાજ પર એની અસર થાય. તો એવી જ રીતના જ્યારે ગુનેગાર આમ આનંદથી બહાર ફરતો હશે, જો આ કેસના ભારણના લીધે એનો ચુકાદો નથી આવ્યો, તો સમાજ એમ જ જોશે કે ન્યાય મળતો નથી. આ શબ્દનો દુરુપયોગ થતો નથી લાગતો, માનવ અધિકાર ભંગ. યસ, જો માનવ અધિકાર ભંગ છે, સાહેબે બહુ સરસ કીધું. જો હું એ જ કહું છું કે જેટલું તમે સમજતા જશો તમારી રીતના, હું
મારી પાસે ધારો કે 15 મિનિટનો સમય છે અને હું ન કહી શકતો હોય તો તમારે જો માનવ અધિકાર, આમાં તમારે આ સારી વાત છે, પણ અહીંયા આપણે શું લખાય? દુરુપયોગ. કેનો ઉપયોગ? દુરુપયોગ. જ્યારે પોલીસ કોઈક એને 3rd ડિગ્રી આપીને એની પાસેથી જુબાની લેવાનો પ્રયત્ન કરશે, બરાબર, તો એને તરત જ પેલી બીજી બધી સંસ્થાઓ આવી જાય અને એમ કહેશે કે માનવ અધિકાર. કારણ કે અત્યારમાં આ બધી સંસ્થાઓની તકલીફ એ છે કે નાના કેસમાં નહીં પણ આતંકવાદીને ફાંસીની સજા આપવાની હોય ત્યારે એ માનવ અધિકાર ભંગ, બરાબર. હવે એ વસ્તુ માનવ અધિકાર ભંગ માનવ માટે હોય, રાક્ષસ માટે નહીં. જ્યારે તમે નિબંધ લખતા હોય ત્યારે તમારે આ લખવું જોઈએ કે માનવ અધિકાર એ માનવ માટે છે, અમાનવ માટે નથી. પણ જ્યારે સમાજ આની ભેદરેખા નહીં સમજે, ન્યાયપાલિકાની ભેદરેખા નહીં સમજે, તો માનવ અધિકારના દુરુપયોગ દ્વારા અદાલતમાં કોઈ દિવસ કેસનું ભારણ ઘટશે નહીં. ટેકનોલોજીનો ઉપયોગ નહીં કરવામાં આવે તો ભારણ ઘટશે નહીં. કાયદાની સમસ્યા વ્યાખ્યા શૈલી નહીં કરવામાં આવે તો ભારણ ઘટશે નહીં. ક્લિયર છે? તો આ બધી બાબત ઉપર આપણે ફોકસ કરવો જોઈએ. ક્લિયર? તો આપણે બીજો નિબંધ આપણે સરસ રીતે સેટ કરી દીધો છે. ટાઇટલમાં સર આ કેસ લખેલું છે ને, આ જોડી દે તો બરાબર છે, પણ વિદ્યાર્થીઓ શું કરે ઘણી વખતે, હા હવે આ અર્થ બદલાઈ ગયો અને આમે લખે આમે, હા આ ખોટું છે, આ કેસ એટલે વાળ થઈ ગયા, વાળ થઈ ગયા. અને આમાં કેવું છે ખબર છે? સરને આપણે જે રાખ્યા છે ને, હવે તમે વિચાર કરો કે બીજી હું બધી વસ્તુ લખતો હોય ને તો એમાં ચાલે, પણ હું પછી જે આ શબ્દનું મેન છે એ કેસ જ કારણ કે તમારે લખવામાં વારા ઘડીએ કેસ શબ્દ આવવાનો જ છે. ક્યાંક તમે આ લખો, ક્યાંક તમે આ લખો, ક્યાંક તમે આ લખો, તો એ નોલેજને સેલ્યુટ મારે. પણ ભાઈ ભાષામાં નિબંધ છે ને, જીએસ ના પેપરમાં નિબંધ છે, એને મજા નહીં આવે. આટલું ક્લિયર? અને એમાં જો રૂઢિગત અભિગમથી આવતા ફેકલ્ટીઝ હશે ને તો એ તમારા જ્ઞાનની કદર નહીં કરે, બરાબર? એ કે જ્ઞાન હોય તો હું કામનું, આ તો લખાણ છે, આમાં તો હોવું જ જોઈએ ને વાક્ય. અર્થાત જીનુભાઈ મોદીને વારંવાર મળેલો પરિષદમાં, મારી સાથે આવી ચર્ચા થઈ ત્યારે એમને કહેલું કે જોડણી તો સાચી હોવી જ જોઈએ. હા, વાક્ય રચનામાં ક્યાંય છૂટછાટ હશે તો આપણે ચલાવી લઈએ, પણ જોડણી ખોટું તો ના જ ચાલે. આ એમના શબ્દો સાહેબ પરિષદમાં ઘણા મળેલો છે, પણ જોડાયેલા છે. સાહેબની કૃતિઓ પણ બહુ સરસ હોય છે. આપણે એવું હશે તો સાહેબની કૃતિઓ મુકાવશું જે તમને કોટ તરીકે સારી રીતના ટાંકી શકશો, બરોબર છે? એટલે મારા માટે તો મેં મારા પેપર લખીને સાહેબને બતાવ્યા છે, એટલા માટે હું એમના ઉપર વિશ્વાસ મૂકું. તમને શ્રદ્ધા સાહેબ પ્રત્યે ડાયરેક્ટ હોય તો એ, મારા પ્રત્યે હોય તો મારા થકી સાહેબ પાસે શ્રદ્ધા એટલી રાખો કે ખાલી બધી વસ્તુ આક્રમકતાથી રજૂઆત કરવી એ જરૂરી નથી. તમારું પેપર છે, તમે લખીને જાઓ છો ને તો તમે આક્રમક છો. તમારી ભાષા આક્રમક નહીં હોય તો તમને થોડો પેપરમાં ખબર હશે કે આ ધવલ સાહેબનું પેપર છે, ત્યાં તમારી આક્રમકતા કોઈ કામ નહીં આવે. ત્યાં તમારું લખાણ આક્રમક કેટલું છે એ જોવાનું રહેશે. ક્લિયર છે? તો એ આપણે સરને ટેકામાં રહીને ધીમે ધીમે આગળ વધતા કરશું અને આપણે આવા નિબંધ ઘણા સેમ્પલ આપણે જોઈ લઈશું. ક્લિયર છે? ચાલો, જય હિન્દ.